સમાચાર જામનગરમાંથી કે જ્યાં સરકારી જીજી હોસ્પિટલમાં લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ। વહીવટી વિભાગમાં એક મહિલા કર્મચારી સહિત 2 શખ્સો સામે આરોપ। 2 વર્ષમાં સમયાંતરે 17.20 લાખ જેવી રકમ ટ્રાન્સફર કરાવ્યાનો આક્ષેપ છે। બંને પોતાના જુદા જુદા બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી હોવાની ફરિયાદ થઈ છે। સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરા સામે ડોક્ટર ભાવિન કણસાગરાએ ઉચાપતની ફરિયાદ નોંધાવી। બંને પર 2 વર્ષના સમયગાળા દરમિયાન 2 વર્ષમાં સમયાંતરે 17.20 લાખ જેવી રકમ ટ્રાન્સફર કરાવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જેને લઈ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા સલમાન ખાન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સલમાન, પૂરી વિગત। હિના, જામનગરમાં વિવાદમાં રહેવા ટેવાયેલી જે સૌરાષ્ટ્રની મોટી એટલે કે પ્રથમ ક્રમાંકની સરકારી જીજી હોસ્પિટલ છે કે જ્યાં આઉટસોર્સિંગ કર્મચારીના જે બ્લેક 2 ક્લાર્ક છે તો જેઓ દ્વારા જે કથિત રીતે ખોટા બિલો મૂકી અને 17.20 લાખ જેટલી ઉપરાંતની જે ઉચાપત કર્યાનું સામે છે તે આવ્યું છે અને તેને લઈને ચર્ચા છે તે પણ મચી જવા પામી છે। હાલ તંત્ર દ્વારા બંને જે કર્મચારીઓ છે તેમને છૂટા કરી દેવાનું જે નિવેદન છે તે આપવામાં આવ્યું છે, પરંતુ જે હોસ્પિટલના એકાઉન્ટ વિભાગમાં કામ કરતા જે ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યાબેન મુંગરા આ બંને જે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે કે જે લાંબા સમયથી કર્મચારીઓના જે બનતા જે પગાર છે તેના બિલના જે ગોબાચારી છે કરી અને લાખો રૂપિયાનો પોતાના ખાતા છે જુદા જુદા એકાઉન્ટ છે તેમાં જમા કરી લીધા હતા અને રહીને ક્યાંક ને ક્યાંક જે રીતે ઘોડા છૂટી ગયા બાદ જે તબેલાઓ છે તેમને તાળા મારવા નીકળ્યા હોય તેમ જે આઉટસોર્સિંગના બધા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવાનું તંત્ર દ્વારા છે તે જાહેર કરવામાં આવ્યું છે। નિયમ મુજબ જે ક્યાંક ને ક્યાંક બનાવની જાણ છે તે ઉચ્ચ કક્ષા એટલે કે ગાંધીનગર સુધી છે તે કરવામાં આવી છે અને જ્યાંથી તપાસ સમિતિ છે તે પણ બેસાડવામાં આવશે અને આગળના પ્રકરણમાં શું કેટલું મોટું કૌભાંડ છે તે કરવામાં આવ્યું છે તે પણ જાણવા મળશે। હાલ તો સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો છે તે નોંધાયો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે। આભાર સલમાન। તો વહીવટી વિભાગમાં એક મહિલા કર્મચારી સહિત 2 શખ્સો સામે આરોપ છે, જેની તપાસ ચાલી રહી છે।